a Stern Language Institute and Career overseas. We do consultancies of all the European countries and also Canada and Australia. Uh, we are since 10 years. We are specialized in like European countries, of course. We are since 10 plus years very active and teaching also German language since 10 years. I myself, I have done C1 and DSH in German language before like 9 years or something. I'm automotive engineer. Um, I work in safety simulations of hydrogen combustion engines. Yeah, and I'm a tutor and founder of Stern Institute in the year 2014. So now it is more than 10 years since we are active in this field. So we have now 10 because here this is old slide. We have 5,000 plus students who are connected with Stern in this 10 plus years. More than 2,000 plus students have worked in admission process with us. So you can now also learn German from anywhere in the world with Stern because we have online platforms. If you don't know about that, you can also reach out in office. We have very nice online platform available and you can learn German language very nicely with our own developed platform. And also we have, of course, not just online teaching, but we have also online tutor, right? So you will not just get like videos, but you will also do practice with the teachers. And we have recently also opened, it will be open in a week, AI teacher in our platform. So you will be able to also communicate with AI, artificial intelligence developed teacher in our platform as well very soon. And then it can also, just improve your language very much. You can just ask any question about language and then they can answer you. You can do communication, both sides. And there will be also English written sentences written there. If you make some mistakes in German language, then they will also correct you and give you better sentences. So that is what the real teacher do in real life, right? So એવી રીતના આપણે શું કહેવાય AI પ્લેટફોર્મ બનાવેલું છે. બહુ શોર્ટ ટાઈમમાં રિલીઝ કરીશું બધા સ્ટુડન્ટ્સ માટે. તમે એમાં એક્ટિવિટીઝ મટીરિયલ્સ ઘણું બધું અપલોડ છે, લિસનિંગ ટાસ્ક, રીડિંગ ટાસ્ક બધું જ એમાં અવેલેબલ છે. તમે પ્રેક્ટિસ ઘણી બધી કરી શકો છો. ઓકે, આપણી પાસે ફેકલ્ટીઝ છે તે પણ હાઈલી સ્પેશિયલી ક્વોલિફાઈડ છે યા અને ઓડિયો અને વિઝ્યુઅલ જે લોકો ક્લાસે આવે છે એ લોકો માટે પણ શું કહેવાય સારી ફેસિલિટીઝ ક્લાસરૂમ પર અવેલેબલ છે. જર્મની આવવા માટે સ્પેસિફિકલી કોઈ એક કોર્સના વિદ્યાર્થી નથી આવતા, દરેક ફિલ્ડના વિદ્યાર્થી આવે છે. હું ફોર એક્ઝામ્પલ મારી પાસે રિસેન્ટલી મેડિકલ ડોક્ટર્સ જે છે એ લોકો પણ આવે છે, તો એ લોકોની પણ ફાઇલ્સ છે અને એ લોકોનું પણ સારું એવું માર્કેટ છે, બહુ સારી ઓપોર્ચ્યુનિટી છે એ લોકોને. એન્જિનિયરિંગની તો ઓફકોર્સ બહુ બધી ઓપોર્ચ્યુનિટીઝ છે. રાઇટ નાવ અ લિટલ બીટ રિસેશન અત્યારે ચાલી રહ્યું છે, બટ ધેટ ઇઝ અ શોર્ટ ટાઈમ ઓલવેઝ. ઓલવેઝ તમારે સ્કિલ સેટ તમારી પાસે કેવો છે એના બેસ્ટ તમને ઓપોર્ચ્યુનિટીઝ ઓલવેઝ મળે છે. સેમી કન્ડક્ટર્સ ફોર એક્ઝામ્પલ અત્યારે બહુ સારું એવું રિસેશન છે, મંદી છે, છતાં પણ સેમી કન્ડક્ટરની જે ઇન્ડસ્ટ્રીઝ છે એમાં જો કોઈને પણ થોડું પણ નોલેજ હોય તો બહુ સારો સ્કોપ છે, બહુ સારી સેલરી મળે છે ઇનિશિયલી લેવલ એઝ વેલ, અને એક્સપિરિયન્સ્ડ હોય તો બહુ સારું પેકેજ મળે. તો ડિપેન્ડ કરે છે કે જ્યારે તમે પાસ આઉટ કરીને તમે કયા ફિલ્ડમાં છો, તમારી પાસે સ્કિલ સેટ કેવો છે એના ઉપર બહુ ડિપેન્ડ કરે છે. અને ત્યાં અમે નોર્મલી સપોર્ટ કરીએ છીએ વિદ્યાર્થીને, ફોર એક્ઝામ્પલ કે ભાઈ કયા ટાઈપનું કેરિયર પાથ તમારે ચૂઝ કરવો જોઈએ. એ બધી વસ્તુ બહુ મેટર કરે છે. જસ્ટ ડોન્ટ ગો એનીવેર બીકોઝ ધેટ વિલ ડિસાઇડ યોર એન્ટાયર કેરિયર. તમે આજે કોઈ પણ એક કોર્સમાં એડમિશન લઈ લીધું તો તમે આખી લાઈફ એ જ કરવાનું છે. સો જસ્ટ ઇમેજિન, તમે જેમ કે સાયન્સ લીધું તો તમે વિચાર્યું કે ભાઈ ઓકે મારા આખી લાઈફ હવે સાયન્સમાં જ રહેવાનું છે. જો તમે શું કહેવાય કોમર્સ લીધું હોત, કોઈ લીધું હશે જે સ્ટુડન્ટ્સને, એને વિચારો એને આખી લાઈફ એ જ ફિલ્ડમાં કાઢવાની છે. ધ સિમિલર થિંગ ઇઝ ગોઈંગ ટુ હેપન અગેન. મે બી પોસિબલ છે આફ્ટર 10th આપણે એટલા બધા મેચ્યોર્ડ નહોતા, ઇન્ફોર્મ્ડ નહોતા કે આપણી પાસે ઇન્ફોર્મેશન નથી, બટ હવે છે. હવે ઘણી બધી ઇન્ફોર્મેશન છે.
લોકો છે અવેલેબલ રાઈટ એડવાઇસ માટે, અમે છીએ, તો શું કહેવાય, અમે રાઈટ ગાઈડન્સ તમને આપી શકીએ છીએ કે કયા ફિલ્ડ તમારે લેવું જોઈએ. ફોર એક્ઝામ્પલ, કયા ફિલ્ડમાં ડિમાન્ડ છે, ફ્યુચરમાં કેવી રહેશે, હા, એ ખાસ કરીને અમે ઇન્ફોર્મ કરી શકીએ છીએ. તો કોઈ પણ ફિલ્ડ ના લેવું, always keep that in mind. Yeah, I will also again consider this point in the next slides as well. મારી પાસે નર્સિંગ માટે પણ ઘણા બધા સ્ટુડન્ટ્સ આવતા હોય છે. અમે ફાઇલ નર્સિંગની પણ કરીએ છીએ. તો શું કહેવાય, નર્સિંગની જે પ્રોસેસ છે એ પણ બહુ સારી છે. નર્સિંગ જે નર્સિસ છે એ લોકોની લાઈફ પણ સારી છે, જોબ સારી મળે છે. તો એ લોકો માટે પણ હ્યુજ ઓપોર્ચ્યુનિટીઝ છે. અને એ ફાઇલ હું પર્સનલી હેન્ડલ કરું છું. અહીંયા એ લોકોનું શું કહેવાય જે બી છે એ બધું હું જાતે જ સોલ્વ કરું છું. તમને ઇન બિટવીન ક્વેશ્ચન કોઈ પણ હોય, you can, if you want answer, you can also write in the chat box in between. Okay, so that will be easier for you as well. Good. Then this is a little bit in like prime information. Population જે જર્મનની છે એ ડિક્લાઇનિંગ સ્ટેજમાં છે. 2030 થી 32 ની અંદર નિયરલી 40% people are going on pension. Just imagine. Yeah, so there will be a huge gap in population, like in the age level. So બહુ બધી વેકેન્સીઝ ફ્યુચરમાં આવશે એ રિગાર્ડિંગ. એટલા માટે પણ જોબની પણ, તો જોબ ઓપોર્ચ્યુનિટી ડે ટુ ડે વધતી જશે એકચ્યુઅલી. હા, બટ હા, શું કહેવાય, અગેન ધ મેઇન પોઈન્ટ ઇઝ સ્કિલ સેટ. જોબ અવેલેબલ છે, બટ તમારી પાસે સ્કિલ સેટ શું છે, ને ખાસ કરીને લેંગ્વેજ ફોર એક્ઝામ્પલ ઇઝ ઓલ્સો વન ઓફ ધ બિગેસ્ટ સ્કિલ સેટ દેટ યુ શુડ હેવ વન્સ યુ આર ઇન જર્મન. તમે જર્મનીમાં છો તો લેંગ્વેજનું નોલેજ જે છે તે બિગેસ્ટ સ્કિલ સેટ છે, બહુ મોટો સ્કિલ સેટ છે. કેમ કે ઘણા બધા કંપનીમાં જે લોકોનું એટમોસ્ફિયર છે, નોર્મલ કોમ્યુનિકેશન છે, એ ઇંગ્લિશ નથી. લાઈક આઈ વુડ સે મોર દેન 90% કંપનીઝમાં નથી, બધે જ જર્મન છે. અને ખાસ કરીને જે નાની નાની કંપનીઝ છે એમાં બિલકુલ નથી. ડોક્યુમેન્ટેશન, પ્રેઝન્ટેશન, એવરીથિંગ, ડિસ્કશન, એવરીથિંગ ઇન જર્મન. તો તમારે શું કહેવાય, ત્યાં જો તમને જર્મન લેંગ્વેજ નથી આવડતી, then you are already like, a little bit down in competition. જો કોઈ બીજો પર્સન હશે તેને ઓલરેડી જર્મન પણ આવડે છે અને સેમ ટેકનિકલ સ્કિલ સેટ છે, then they will choose them, not you, right? Population is getting down. Economy is always increasing of Germany. Yeah, right now it is a recession. A little bit has declined, but it is for a short time because Germany industries, they are very deep rooted. Yeah, they know very good technology, like from the fundamental itself. So it will be solved very soon as well. Otherwise, GDPs keep on increasing. Yeah. First of all, why study in Germany? Yeah, there are a lot of positive points that why students want to work, study, settle. Yeah, in Germany, there are many points. First of all, education. Yeah, education is world class. Education means equivalent to the best education that you can have in any other countries, like in the US, for example. It is same here as well. Yeah, and it is completely free, which is the biggest point. જે શું કે પબ્લિક કોર્સિસ છે તે બધા ફ્રી એજ્યુકેશન છે, તમને ખબર છે. અને તે શું કહેવાય, ઓલવેઝ તમારા ફ્યુચર તમે સેટલ થશો, તમારા કિડ્સ ફોર એક્ઝામ્પલ ફ્યુચરમાં હશે, ચિલ્ડ્રન્સ, તો એ લોકો માટે પણ એન્ટાયર એજ્યુકેશન ફ્રી છે, રાઈટ? દેટ ઇઝ ઓલ્સો ધ બિગેસ્ટ પોઈન્ટ. No tuition fees for any public universities. 18 months. Now it has increased to 24 months. તમે આફ્ટર સ્ટડી 24 મહિના આપે છે જોબ સર્ચ માટેના. એ ટાઈમમાં તમે પાર્ટ ટાઈમ જોબ તો ઓફકોર્સ કરી શકો છો, બટ જે મેઇન જોબ તમારી જે છે તમારી સ્કિલ પ્રમાણે તમારા એજ્યુકેશન માટે, એના માટે તમને 24 મહિના આપે છે જોબ સર્ચના, વિચ ઇઝ મચ મોર દેન ઇનફ ફોર એની પર્સન. રાઇટ નાઉ અ લોટ ઓફ પોસિબિલિટીઝ ઓફ ઇંગ્લિશ ટોટ કોર્સિસ, જે તમે મોસ્ટલી બધા ઇંગ્લિશ કોર્સિસમાં જ જવાના હશો, રાઈટ? તો ઇંગ્લિશ ટોટ કોર્સિસ આજથી 10 વર્ષ પહેલા જ્યારે અમે જર્મની આવ્યા હતા ત્યારે એટલા નહોતા, રાઈટ? આઈ હેવ ડન માય માસ્ટર ઇન જર્મન ટોટ પ્રોગ્રામ કમ્પ્લીટલી. એ ટાઈમે બહુ ઓછા અવેલેબલ હતા. હા, અને અત્યારે બહુ બધા ઇંગ્લિશ કોર્સિસ અવેલેબલ છે. Excellent job opportunities, as I told you, according to skill set that you have. સ્કોલરશિપ, ઘણા બધા સ્ટુડન્ટ્સ છે, આ ખાસ કરીને આપણા ગુજરાતી, એ લોકો સ્કોલરશિપમાં બહુ ફોકસ નથી આપતા. અહીંયા આવી જાય છે, એક સેમેસ્ટર પૂરું કરે છે, જો રિઝલ્ટ બહુ સારું આવે છે, લોટ ઓફ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ સ્કોલરશિપ્સ અવેલેબલ. ગો ફોર ઇટ. યા,
એટલીસ્ટ તમે રિસર્ચ કરો એનું કોઈ તમારા સ્ટુડન્ટ યુનિવર્સિટીના જે પ્રોગ્રામ કોઓર્ડિનેટર છે એ ઓલવેઝ યુનિવર્સિટીઝમાં એમાં હોય છે એ લોકોને એપ્રોચ કરો. અલગ અલગ સ્કોલરશિપ્સ ઘણી અવેલેબલ હોય છે. તો તમને શું કહેવાય સ્કોલરશિપ મળે છે વિચ ઇઝ લાઈક અરાઉન્ડ €1,000 a month. તમારે સાઇડ જોબ પણ કરવાની જરૂર નથી રહેતી. હા, તો તમે ઓનલી ફોકસ કરી શકો, પછી સ્ટડીમાં જલ્દી તમારો સ્ટડી ફિનિશ કરી શકો. બહુ બધી પોસિબિલિટીઝ છે. Safety, there is not a problem at all here in Germany. Yeah, so that is also biggest advantage. Economy is third largest in the world, so a very small population with largest economy. So you can understand the purchasing power and the richness of the people here. એફોર્ડેબલ લિવિંગ કોસ્ટ, જે લિવિંગ કોસ્ટ છે ડિપેન્ડ કરે છે કે તમે જર્મનીમાં કયા એરિયામાં રહ્યો છો. સાઉથ ઇઝ ઓલવેઝ કોસ્ટલીયર, સ્પેસિફિકલી બાયન સ્ટેટ જે છે તે તમે ઈસ્ટ બાજુ છે તો ત્યાં શું કહેવાય ઓલવેઝ એફોર્ડેબલ છે. સ્ટુડન્ટ્સ માટે વેસ્ટ સાઇડ ઇઝ ઓલ્સો વેરી ગુડ પ્લેસ ટુ સ્ટડી એન્ડ ટુ પ્રોગ્રેસ. બટ સાઉથમાં પાછી પાર્ટ ટાઈમ જોબ બહુ ઇઝીલી અને બહુ વધારે મળે છે. શેંગન એરિયા છે, યુ કેન જસ્ટ ટ્રાવેલ ઇન એન્ટાયર યુરોપ. Better and secure living standards, scholarships, as I told you, boosting economy. બહુ બધા પ્રોગ્રામ્સ અવેલેબલ છે, just really more than 15,000. બટ આઈ થિંક એમાં ઘણા બધા આર્ટ અને શું કહેવાય એ ટાઈપના હોય છે જે તમે બધા ટેકનિકલ ફિલ્ડ્સમાં હોય તો એ બધા કામના નથી તમારા, રાઈટ. વર્ક પરમિટ આફ્ટર વિઝા, તમારા 21 months તમે જોબ કરો છો અહીંયા જર્મનીમાં, તમને ઇઝીલી શું કહેવાય PR મળી જાય છે. તો તમારે once you enter in Germany, the visa is never a problem in Germany. Okay, so don't worry about that. Now this is a little bit very important thing for students. આપણે કેવું કરે છે કે બહુ બધા સુરતમાં કન્સલ્ટન્ટ છે, ટ્રસ્ટ મી, અને શું કહેવાય બહુ બધા ડિસઓનેસ્ટ પણ છે, અનએથિકલ કામ પણ ઘણા બધા કરે છે, અને શું કહેવાય જે સારી વસ્તુ નથી. સો ફોર એક્ઝામ્પલ જસ્ટ સ્ટુડન્ટ્સને કોઈમાં મળે છે એમાં નાખી દો, એવું માઇન્ડસેટ હોય છે ઘણા બધા લોકોનું, બરાબર. અને અહીંયા જર્મનીમાં સ્ટુડન્ટ્સ આવી જાય છે પછી કોઈ તમારો શું કહેવાય કનેક્ટિવિટી નથી, તમારે ગાઈડન્સ નથી મળતું, કેમ કે કન્સલ્ટન્ટ પોતે જર્મનીમાં નથી રહેલા લોકો ઘણા બધા, તો એને નથી ખબર એની સિસ્ટમની, કે ઘણી બધી એની ફ્યુચર પ્રોસ્પેક્ટની નથી ખબર, એની ઇકોનોમીની અત્યારે કઈ ડિમાન્ડ છે પણ નથી ખબર લોકોને. તો લોકો કરે છે ઓફકોર્સ કામ, પણ કેવી રીતના કરે છે, ઓકે ચાલો ગમે તેમ કરીને જર્મની પહોંચાડી દો. અને સ્ટુડન્ટ્સનું 90% એવો એમ હોય છે કે ગમે એમ કરીને જર્મની પહોંચી જવું, રાઈટ. પછી અહીંયા આવીને જે એને ડિફિકલ્ટીઝ ને પ્રોબ્લેમ ફેસ થાય છે તે કોઈ જોતું જ નથી. આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ વાય. ઘણા બધા વિદ્યાર્થી મેં આઈ થિંક હું 10 વર્ષથી જર્મન શીખવાડું છું, મેં કેટલા વિદ્યાર્થીને જોયા છે કે A1 કરીને પછી હું ત્યાં જઈને જોઈ લઈશ, ત્યાં જઈને ફોડી લઈશ, અહીંયા આવીને ભાઈ કોઈથી કાંઈ ફૂટતું નથી. અહીંયા આવીને જર્મન લેંગ્વેજ એટલી ઇઝી શીખાતી નથી. તો હું ઓલવેઝ બધાને કહેતો હોઉં છું કે B1 સુધી એટલીસ્ટ ગોયથે સર્ટિફિકેટ ખાસ કરીને લઈને આવો B1 નું. લોકો નથી કરતા એવું. ઘણા બધા નથી કરી શકતા, તો પછી એફર્ટ્સ આપવા પડે. બહુ સિમ્પલ વસ્તુ છે, રાઈટ. તો શું કે ધેટ ઇઝ વન થિંગ, બટ તમારે બીજી પણ ઘણી બધી શું કહેવાય સોફ્ટ સ્કિલ્સ છે તમે ડેવલપ કરી શકો. ઇન્ડિયામાં તમે છો તો તમે તમારા ટાઈમનો બેસ્ટ યુઝ કરી શકો છો, રાઈટ. તો શું કહેવાય એ બધું કરીને પછી જર્મની આવો, વેલ પ્રિપેર્ડ થઈને આવો, બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઘણા બધા લોકો નથી કરતા, તો શું કહેવાય પ્રોબ્લેમ આવે છે પછી અહીંયા આવી. તો બીજું કે સ્ટુડન્ટ્સની અવેરનેસ પણ ઘણી બધી ઓછી હોય છે ઘણી જગ્યાએ, કે કોઈ કહે છે કે ભાઈ ઓકે આમાં એડમિશન આવ્યું છે, આમાં શું કહેવાય જતો રહે. તમારે પણ જાતે સેલ્ફ એનાલાઇઝ કરવું જોઈએ ને કે મારે આમાં જવું છે, શું આ મારો ઇન્ટરેસ્ટિંગનો ફિલ્ડ છે, ઇન્ટરેસ્ટ કરતા શું આ ડિમાન્ડિંગ ફિલ્ડ છે ફ્યુચરમાં. એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. હા, તમે ખાલી બેચલરમાં છો તો ધેટ્સ ઓકે, યુ હેવ વન મોર ઓપોર્ચ્યુનિટી ટુ ડુ માસ્ટર. તમે માસ્ટર માટે ઓપોર્ચ્યુનિટી બીજી મળવાની છે, તો ત્યારે શું કહેવાય તમે ફિલ્ડ પાછું તમારું થોડુંક ચેન્જ કરી શકો છો, જે ડિમાન્ડિંગ હોય એ ફિલ્ડમાં જઈ શકો છો. બેચલરમાં તમે શું કહેવાય બેટર છે કે તમને જે સારું લાગે એ લઈ લો, વાંધો નહીં. બટ માસ્ટર જે સ્ટુડન્ટ્સ છે ખાસ કરીને એને ખાસ ધ્યાન રાખવું જોઈએ, કેમ કે તમે જે પણ માસ્ટરમાં તમે એડમિશન લ્યો છો વિચ ઇઝ ડિસાઇડિંગ યોર એન્ટાયર કેરિયર. જસ્ટ ઇમેજિન, મેં બેચલરમાં મેકેનિકલ લીધું હતું ઇન્ડિયામાં, પછી અહીંયા આવીને મેં ઓટોમોટિવ કર્યું, કેમ કે મારી પાસે ઓલરેડી શું કહેવાય આઈટીની ફોર એક્ઝામ્પલ પોસિબિલિટી ઘટી ગઈ, રાઈટ. તો અત્યારે પણ મને એવું ફીલ થાય છે, સ્મોલ 1% રિગ્રેટ થાય છે કે મેં બેચલરમાં આઈટી કેમ નહોતું લીધું એ સમયે. કેમ નહોતું લીધું આઈ ડોન્ટ નો. એ વખતે ડિમાન્ડ જ નહોતી એની, અને આપણે ઇન્ફોર્મ નહોતા એટલા ખાસ કરીને, એટલા માટે.
તો તમારે આ વસ્તુ નહીં થવી જોઈએ, રાઈટ? તમે અત્યારે બહુ બધો સોર્સિસ અવેલેબલ છે, અમે પણ છીએ. યુ કેન જસ્ટ ઇઝીલી ગેટ ગાઈડન્સ ફ્રોમ અસ એઝ વેલ. હા, તો ફ્યુચરમાં કઈ ડિમાન્ડિંગ રહેશે અને છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન રાખજો. ધ વર્લ્ડ ઇઝ ગેટિંગ વેરી કોમ્પિટિટિવ. હા, એમાં એઆઈ ને બધું આવ્યું છે, બહુ બધું લોકોનું કામ ફ્યુચરમાં રિડક્શન કરી દેવાનું છે. તો જોબ્સ જે છે એ બધી કેવી હશે? ઓલવેઝ ઇન્ટેલેક્ચ્યુઅલ જોબ્સ હશે, કે તમારું ઇન્ટેલિજન્સની જરૂર પડશે ત્યાં. તમારે સારી એવી સ્કિલ સેટની જરૂર પડશે. તો તમારા માટે આફ્ટર 10 years પણ જોબ હોવી જોઈએ. હા, ટેકનોલોજી આફ્ટર 10 years કેવી ડેવલપ થવાની છે એ તમને ખબર હોવી જોઈએ. તો શું કે એવી રીતના થોડુંક ફ્યુચરનું કન્સિડર કરીને તમારે શું કહેવાય કેરિયરમાં ફોકસ કરવું. ઓકે. પછી હાઉ શુડ આઈ પ્રિપેર ફોર ઇટ? મારા કેરિયર માટે પ્રિપરેશન અત્યારથી શું ચાલુ કરવી જોઈએ? હા, તો યુ હેવ ટુ ડિસાઇડ યોર સેલ્ફ. ઓલવેઝ સેલ્ફ સ્ટડી ઇઝ ધ બેસ્ટ સ્ટડી. જે તમે જાતે સ્ટડી કરી શકો છો, કઈ પણ વસ્તુ એવી દુનિયામાં કોઈ નથી કરી તમને શીખવાડી શકતું, રાઈટ? એ સિમ્પલ વસ્તુ છે. બટ હા, બધું જ માણસ જાતે સ્ટડી કરી શકે નહીં. જેમ કે તમે અત્યારે જર્મન લેંગ્વેજ જાતે શીખવા બેઠા હોય તો તમારો દાવ થઈ જાય, હે, બહુ બધો ટાઈમ લઈ જાય. પ્લસ તમે ઘણું બધું મિસ્ટેક્સ આવે, તમે પ્રેક્ટિસ ના કરી શકો. આ જસ્ટ વન એક્ઝામ્પલ છે. તો એટલા માટે આપણે શું કરીએ છીએ કે ભાઈ ઓકે, આપણે જર્મન કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન લઈએ છીએ. ત્યાં ફટાફટ શીખાઈ જાય છે, કેમ કે ઓલરેડી શું કહેવાય વેલ પ્રિપેર્ડ વે છે, એક રોડ મેપ છે, તો જલ્દી શીખાઈ જાય છે. તો બીજી વસ્તુમાં એવું નથી થતું, રાઈટ? તમારા કેરિયરમાં ઘણા બધા ટેકનિકલ ઇન્ફોર્મેશન છે, પછી તમારા ડિસિઝન્સ હશે, આ તે ઘણું મેટર કરવાનું છે. તો અત્યારથી તમે થોડાક વેલ પ્રિપેર્ડ રહ્યો. હા, વેલ અવેર રહ્યો, એ ધ્યાન રાખો. હાઉ કેન આઈ યુઝ માય ટાઈમ રાઈટ નાઉ? ફોર એક્ઝામ્પલ, તમે અત્યારે છો તો તમારે શીખવા માટે તમારો ટાઈમ કેમ યુઝ કરી શકો છો? હા, તો મારા કાકાના છોકરાના લગ્ન છે, કે મારા માસીના છોકરાના લગ્ન છે, એટલે મહિનો મારે તો ટાઈમ જ નથી. તો હાવ ખોટી વસ્તુ છે એ. તમે તમારી જાતેથી ભાગી રહ્યા છો, એ ધ્યાન રાખો. હા, એક મહિનો કે 15 દિવસ તમારા માસીના છોકરા કે છોકરીના લગ્નમાં તમે આપો, વિચ ઇઝ રિયલી વેસ્ટ ઓફ ટાઈમ. હા, એ ધ્યાન રાખજો. તો તમારે તમારા કેરિયરમાં ટાઈમ આપવો જોઈએ, ખાસ કરીને બિલ્ડઅપ ફેઝમાં તમે છો અત્યારે તો, હે ને? કેમ કે આ સ્ટડી બિફોર 25 બિફોર 30 નો જે પીરિયડ છે, જે લર્નિંગ ફેઝ જતો રહેશે, યુ ઇઝ ગોઈંગ ટુ લૂઝ અ લોટ. યા, બીજું જ્યાં તમારે શું કહેવાય, જ્યાં જે વસ્તુ તમારામાં ઘટે છે એ એડ થવી જોઈએ, ધ્યાન રાખો. તમને ઇંગ્લિશ નથી આવડતું, તમને ખબર હોવી જોઈએ કે મારે ગમે એમ કરીને શીખવું જ પડશે. જો મારે વર્લ્ડમાં કોમ્પિટિશનમાં ટકવું હોય તો મારે કરવું જ પડશે. ઓપ્શન નથી તમારી પાસે ત્યાં, બરાબર? તો એ ધ્યાન રાખો. અને ક્યાંય શોર્ટકટ નથી. જર્મની આવી ગયા પછી ઇન્ડિયાને જેવું નથી કે જુગાડ થઈ જશે કે શોર્ટકટ થઈ જશે, એવું કાંઈ નહીં થાય. એ કાંઈ થવાનું નથી, એ ધ્યાન રાખજો. હું બીવડાવતો નથી, ધેટ ઇઝ ધ રિયાલિટી. ઓકે. So language barrier, as I told you, once you come to Germany, you will have a lot of difficulties in different phases. Yeah, the one is language barrier. So if you don't know good German, you will have difficulties. Always મારા જે સ્ટુડન્ટ્સ હોય છે એને હું કોન્ટેક્ટ કરું છું, તો જે લોકો જર્મન શીખેલા છે એ લોકો માટે ઓલવેઝ બેસ્ટ રહે છે. ઓલવેઝ મને એમ કહે છે કે સર સારું કરો, એમ શીખીને આવ્યા. બાકી અહીંયા બહુ બધા પ્રોબ્લેમ. જે રિસેન્ટલી એક બ્રેમેનમાં ગયેલો સ્ટુડન્ટ છે, 6 મહિના પહેલા જ આવેલો હતો. તો એને શું કહેવાય, ટેલિફોનનું બિલ બહુ વધારે આવી ગયું હતું, બરાબર? આઈ થિંક 40-50 યુરો. અને ખોટું હતું બિલ. હવે જે અનઅવેર હોય વિદ્યાર્થી, એ લોકોનો શું થાય કે ઓકે ચાલો થઈ ગયું હશે, ખબર નહીં, રાઈટ? તમે હવે વિચારો કે તમારે કોઈની સાથે ફાઇટ કરવી છે જર્મન લેંગ્વેજમાં, તો તમારે કયા લેવલનું જોઈએ જર્મન? એટલીસ્ટ તમારો કન્સર્ન પ્રોપરલી કન્વે કરવો છે, કોઈને એક્સપ્લેન કરવો છે, અને એ માણસને એની ભૂલ સમજાવી છે, તો એ તમારે સારું લેવલનું જોઈએ, રાઈટ? એ માણસે B1 કર્યું હતું અને એ કોન્ફિડન્સ હતો કે હું કરી નાખીશ, તો એનાથી થઈ ગયો એ સોલ્વ. અને ઇઝીલી એ શું કહેવાય, એ કોલ કર્યા, એણે ઘણા બધા અલગ અલગ લેવલમાં એણે વાત કરી અને થઈ ગયો પ્રોબ્લેમ સોલ્વ. તો હી જસ્ટ સેવડ હિઝ 40 યુરો જસ્ટ બીકોઝ હી નો ગુડ જર્મન. ધીસ ઇઝ ધ વન સિંગલ પ્રોબ્લેમ. ઓકે, બાકી બહુ બધા બ્યુરોક્રેટિક, તમે વિઝા એક્સટેન્શનમાં, આ તે અપોઇન્ટમેન્ટમાં, ડોક્ટર્સની અપોઇન્ટમેન્ટમાં, બધી જ જગ્યાએ તમને જર્મન જ ચાલવાનું છે, ધ્યાન રાખજો. પછી તમે જેમ કે ટ્રેન છે, તમે ટ્રેનમાં ક્યાંક જાઓ છો, તમારી ટ્રેન ડીલે થયેલી છે, બરાબર? કે ભાઈ બહુ વધારે ડીલે થયેલી છે અને એના માટે તમારે કનેક્શન્સ મિસ થઈ ગયા છે, આ તે. તો ત્યાં પણ તમે શું કહેવાય, ફ્રી કોલ સેન્ટર જેના હોય છે, જે એ લોકોના કસ્ટમર કેર, બધું ઓનલી જર્મનમાં છે. ત્યાં તમે જો તમારો કન્સર્ન ઇઝીલી એ લોકોને સમજાવી શકો તો પોસિબલ છે, તમે રિફંડ 100% આપે છે લોકો.
બટ તમે એ લોકો કોમ્યુનિકેશન જ નથી કરી શકતા, તમે શું કરશો? શું કરશું? બીજો કોઈ ફ્રેન્ડ હશે કે જેની મારે ઓલવેઝ સપોર્ટ લેવો પડશે, કે જેને જર્મન આવડે? શું એ પર્સન તમારી પાસે માટે ઓલવેઝ ટાઈમ ફાળવે ને આપશે તમને? જરૂરી નથી કે ઓલવેઝ ફ્રી હોય ને તમને ઓલવેઝ બધી જગ્યાએ હેલ્પ કરે. તો એ ધ્યાન રાખો. Bureaucratic work, everything happens in Germany, right? German language here. So these are the small difficulties that you will have in Germany. Okay. પછી તમારે જે થીસીસ, ઇન્ટર્નશિપ્સ ને એવું બધું કરવું છે, જ્યારે તમે 3 સેમેસ્ટર પૂરા કરશો કે 4 સેમેસ્ટર પૂરા કરશો પછી, તો ત્યાં પણ તમારે શું કહેવાય, તમારું જે ફર્સ્ટ કહીએ આપણે, જે ઇન્ટરવ્યુ, એ બધું જર્મનમાં થશે. ત્યાં શું કરશો? ત્યાં તમને કાંઈ ડોચ કહેશો તો નહીં ચાલે, હે ને? તો બીજું કે જો તમને આવડતું હશે તો એ લોકો તમને ઇઝીલી આપી દેશે, એ પણ ધ્યાન રાખજો. જો આવડતું હશે તો તમને એ લોકોને જરૂર નહીં હોય ને તોય આપી દેશે. એવા બી લોકો છે, એવી બી કંપની હોય છે કે ભાઈ ઓકે જગ્યા નથી પણ તમે એપ્લાય કર્યું, પણ તમારું સીવી ને સારું લાગ્યું, તમને જર્મન લેંગ્વેજ આવડે છે, તમને વાત કરી ફોનમાં, તો એ લોકો એ પોઝિશન જનરેટ કરી દેશે ઇન્ટર્નશીપની. કેમ કે ઇન્ટર્નશીપ કેવું હોય કે ચીપ હોય, સ્ટુડન્ટ્સની જે સેલેરી એટલી બધી ના હોય એમાં, એન્જિનિયરના કમ્પેરમાં, રાઈટ? અને તમે કામ ઘણું એ લોકોને નાનું નાનું કરી આપો તો એ લોકોને ગમે, તો એ લોકો શું કહેવાય, ઇઝીલી તમારા માટે પોઝિશન જનરેટ પણ કરે. રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ અવેરનેસ. જો જર્મન લેંગ્વેજ નહીં આવડતી હોય, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સની અવેરનેસ કોઈ દિવસ નહીં આવે. વેરી સિમ્પલ એન્ડ સ્ટ્રેટ ફોરવર્ડ. Cost of living, as I told you, is a problem here, of course. જો તમને ત્યાં પણ લેંગ્વેજ આવડતી હશે તો મારું, ફોર એક્ઝામ્પલ, મ્યુનિક સિટીમાં હું તમને સિમ્પલ કહી દઉં. અહીંયા જો તમારે કોમોડેશન સર્ચ કરવું હોય, અહીંયા પછી હામ્બુર્ગ છે, બધા મોટા સિટીમાં, મેજર સિટીઝ, સ્ટુટગાર્ટ, તો જો તમને લેંગ્વેજ ન આવડતી હોય ને તમે કોલ કરો કે ભાઈ મને અપોઇન્ટમેન્ટ આપો, પહેલાં તો તમે જર્મન નહીં બોલો તો તમારી જોડે કોઈ વાત અડધા નહીં થાય, 50% તો ત્યાં જ કટ થઈ જશે. તો તમારે ઓલરેડી ડિફિકલ્ટી વધી જશે એકોમોડેશન સર્ચ કરવામાં. એક તો આવા સિટીમાં ઓલરેડી ડિફિકલ્ટ હોય, અને લેક ઓફ લેંગ્વેજ નોલેજ મેક્સ ઇવન મોર ડિફિકલ્ટ. સો શું કહેવાય, ધીસ ઇઝ અનધર પોઈન્ટ. બીજું કે ડિમાન્ડિંગ ફિલ્ડ્સ કયા છે એ બધું જાણવું હોય તો રિસન્ટ માર્કેટ ટ્રેન્ડ છે, અત્યારે ઇન્ડસ્ટ્રીઝ કયા શું કહેવાય વેમાં જઈ રહી છે, એ બધું તમારે એનાલિસિસ થોડું થોડું કરતું રહેવું પડે. અધરવાઇઝ યુ કેન જસ્ટ આસ્ક ઓલ્સો ટુ અસ ઓર અધર પીપલ હુ આર ઇન જર્મની, દે કેન ઓલ્સો ગાઈડ યુ વેરી વેલ. તો શું કહેવાય, એવી રીતના ખાસ ધ્યાન રાખવું. તો આ બધા ફોર એક્ઝામ્પલ રાઇટ નાવ આર ઓન લાઈક ગુડ position, these fields, for example. Okay, this is just a small examples. Bijou level of German language knowledge, as I told you, these are quite important. Are we learning this fast? પહેલા તો અહીંયા જોઈ શકો છો કે શું કહેવાય, એટલું ફાસ્ટ 6 વીકમાં આપણે એક લેવલ શીખીએ છીએ, નથી શીખતા. કેમ? કેમાં પ્રોબ્લેમ છે મારામાં, કે ભાઈ એમને ટ્યુશનમાંથી એટલું ફાસ્ટ નથી શીખવાડતા. કેમ નથી શીખવાડતા? કેમ કે મારાથી કે કોપ અપ નથી થતું, કે પછી એ લોકો સ્લો શીખવાડે છે. ઘણી બધી વસ્તુ મેટર કરે છે, રાઈટ? પહેલા તો આપણે એટલું ફાસ્ટ નથી શીખતા, ઓફકોર્સ. તો પછી તમારે ત્યાં સ્પીડ આવવી જોઈએ. નથી આ થતું તો તમે મહેનત કરો છો તો વાંધો નથી, પણ નથી કરતા તો ત્યાં તમારે ઇન્ક્રીઝ કરવી જોઈએ. ઓકે, પછી શું કહેવાય, ઇઝ ઇટ ઇનફ ફોર મી? 90% સ્ટુડન્ટ્સ ખાલી બેઝ લેવલ કરે છે, મને ખ્યાલ છે. બટ શું આ ઇનફ છે જર્મનીમાં સસ્ટેન કરવા માટે? એ તમારે જાતે ક્વેશ્ચન પોતાને કરવો જોઈએ. B1 છે, ઘણા લોકો, લાઈક અમુક લોકો B1 કરે છે. મેં એનાલિસિસ કર્યું, 6% પીપલ ઓનલી ડુઈંગ B1. મેં એનાલિસિસ કરેલું છે મારા જે પાસ્ટ યરમાં, વિચ ઇઝ વેરી બેડ. તો શું આ ઇનફ છે? ઘણા લોકો B1 કરી નાખે છે. હવે ખાસ કરીને ધ્યાન રાખજો, જેટલા લોકો B1 કરીને આવે છે જર્મની, એ લોકોને બધાને B2 કરવું હોય છે. પણ જે લોકો A2 કરીને આવે છે એ લોકો અહીંયા આવીને વિચારતા નથી આગળ શીખવાનું. આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ ધીસ માઇન્ડસેટ. કેમ કે જેને B1 કરેલું છે એ લોકોને ખબર પડી ગઈ છે કે હવે અમારે એક્સપ્લોર કરવાની મજા આવે છે મને, અને હવે અમારે શીખવું જ પડશે. અને એમાં એક મજા છે, હે ને? કેમ કે તમને શું કહેવાય, બહુ કમ્ફર્ટેબલ લાગે છે જર્મનીમાં. જે A2 કરીને આવે છે એને કમ્ફર્ટેબલ નહીં જ લાગે ક્યારે, ઇમ્પોસિબલ છે. બિકોઝ B1 થી ઇન્ટરમીડિયેટ લેવલ છે, વિચ રિયલી બૂસ્ટ યોર સ્પીકિંગ નોલેજ. જ્યાં સુધી આપણે બોલતા ના આવડે સારું કોમ્યુનિકેશન, ત્યાં સુધી આપણે કોન્ફિડન્સ ના આવે. એટલા માટે જો તમને B2 સુધી લેવલ તમારું થઈ જતું હોય તો પછી આગળ તમારે શીખવાની જરૂર નથી, વિચ ઇઝ લાઈક રિયલી ગુડ નોલેજ, લેવલ ઓફ જર્મન નોલેજ.
એન્ડ તમને બધી જ જગ્યાએ સપોર્ટ કરે છે, ઇન્ટિગ્રેટ સેલરી. હા, બીજું કે જ્યારે તમે જોબ એપ્લિકેશન કરો છો આફ્ટર સ્ટડી, જો તમને રિયલી સારો નોલેજ હશે જર્મન લેંગ્વેજનું, એટલીસ્ટ 5 to 10,000 યુરો તમારી સેલરીમાં તમારે એડ કરીને ચાલવાનું, કન્સિડર કરીને ચાલવાનું, એટલી તમને વધારે મળી શકે. હા, એ શું કહેવાય બિગેસ્ટ એડવાન્ટેજ છે. હા, બટ એના માટે તમારે કોમ્યુનિકેટિવ લેંગ્વેજ એ લેવલની થઈ જવી જોઈએ. માય લેવલ C1 પ્લસ DSS પ્લસ ટેસ્ટ ઓફ મેં કરેલું છે, બીકોઝ એઝ આઈ ટોલ્ડ યુ આઈ હેવ ડન માય માસ્ટર ઓલ્સો ઇન જર્મન લેંગ્વેજ, સો that was required and that was done by me before like 9, 10 years. Yeah. So working in Germany, there are many questions. Usually, સર મને ત્યાં જોબ મળી જશે, મને ત્યાં કેટલો ટાઈમ કામ કરવા દેશે, તો બધા નાના નાના ક્વેશ્ચન્સ હોય છે. ધીસ ઇઝ સ્ટ્રેટ ફોરવર્ડ. યા, તમે અહીંયા ડ્યુરિંગ ધ સ્ટડી 140 દિવસ કામ કરી શકો છો ફૂલ ડે. તમારી પાસે પણ એટલો ટાઈમ નહીં રહે, કેમ કે સ્ટડી પણ કરવું પડતું હોય છે. તો શું કહેવાય, એમાં પણ ફોકસ કરવું પડશે. તો બેટર છે કે તમે બંને પેરેલલમાં કરો, બટ વધારે ફોકસ સ્ટડીમાં કરો રેધર દેન સાઇડ જોબ. ઓકે, હાફ ડે નોર્મલી ઓછા લોકો કરતા હોય, જે ગાસ્ટ્રોનોમી એટલે કે શું કહેવાય હોટેલ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરે, તો ત્યાં તમારે શોર્ટ જોબ હોય, 4 કલાકની, 6 કલાકની, એવી રીતના હોય, ડિપેન્ડ્સ ઓન ગેસ્ટ. હા, અધરવાઇઝ બધા ઓલવેઝ ફૂલ ટાઈમ પાર્ટ ટાઈમ જોબમાં જ હોય છે, ફૂલ ડે પાર્ટ ટાઈમ જોબ. પે સ્કેલ અત્યારે બહુ સારો છે, 12.89 સુધી પહોંચી ગયો છે એકચ્યુઅલીમાં. મિનિમમ વેજ તો તમને સારા એવા મળે છે અત્યારે, વાંધો નથી આવતો. યા પર ડે તમે જોબ કરો છો તો પણ અબો 100 યુરો તમે કમાઈ શકો છો. અને શું કહેવાય, બીજું હીવી જોબ છે, વિઝનશાફ્ટલી છે, હેલ્પક્રાફ્ટ જોબ્સ કહેવાય છે. અને જે ઘણા બધા સ્ટુડન્ટ્સને ખબર જ નથી હોતી. તો જ્યારે તમે માસ્ટર કે વોટેવર બેચલરમાં હોય છો, અહીંયા સ્ટડી કરો છો, તમે ઓલવેઝ તમારા પ્રોફેસર, તમારા જે ટ્યુટર હોય છે ત્યાં, તો એ લોકોને એપ્રોચ કરો, એને પૂછો કે સર સ્ટુડન્ટ જોબનું શું છે ત્યાં અવેલેબલ છે. ઓલવેઝ હોય છે, ધ્યાન રાખો. હા, એને હીવી જોબ્સ કહેવાય છે. અને એ તમારે લિટરલી તમારા ડિપાર્ટમેન્ટમાં ટેકનિકલ વર્ક જે હોય છે તમારા ફિલ્ડનું, એ તમને કરવાનું હોય છે. અને પ્લસ તમને એનો પે સ્કેલ પણ સારો હોય છે, એના અબોવ 13-14 યુરો હશે. તો પ્લસ તમને આપે છે પૈસા પણ કામ કરવાના. તો એ બધા જ પ્રકારની પાર્ટ ટાઈમ જોબ કરતા બેસ્ટ જોબ છે. મેં 2.5 વર્ષ કરેલી છે આ યુનિવર્સિટીમાં, પ્રોફેસરના અંડરમાં. હા, પછી એના એક્સપિરિયન્સ ઉપર મને ડાયરેક્ટ શું ફૂલ ટાઈમ જોબ મળી ગઈ હતી. માસ્ટર જસ્ટ હજી મેં માસ્ટર પૂરું નહોતું કર્યું એ પહેલા જ, ડ્યુરિંગ ધ થીસિસ. કેમ કે મને એવી જોબનો એક્સપિરિયન્સ 2.5 વર્ષનો હતો, એમાં ટૂલ્સનું નોલેજ બહુ સારું એવું હતું મને, રાઈટ, સિમ્યુલેશન્સનું. તો મને મળી ગઈ હતી ઇઝીલી. સો આઈ જસ્ટ રિડ્યુસ્ડ માય જોબ સર્ચ ટાઈમ ટુ 0 એકચ્યુઅલી, ઓર લેસ દેન 0 ઇવન. યા, તો શું કહેવાય, ત્યાં તમને બેનિફિટ્સ થઈ શકે છે, આ પ્રકારની જોબ્સ હોય છે. પછી ઓનફિલ્ડ જોબ્સ જે છે, ઇન્ટર્નશીપ, વેક સ્ટુડન્ટ તમે કંપનીમાં પણ કરી શકો છો ડ્યુરિંગ સ્ટડી. એ પણ ઇમ્પોર્ટન્ટ છે. ખાલી પાર્ટ ટાઈમ મજૂરી જ કરવી જરૂરી નથી, આ પણ મળી શકે છે તમને. હા, ખાસ કરીને જે આઈટી વાળા છે એ લોકોને ઇઝીલી મળી જાય. પછી 18 વર્ષ. હા, અહીંયા પણ મેં તમને કીધું, જો જર્મન લેંગ્વેજ તમને સારી આવડતી હશે, અમારી કંપનીમાં જેમ કે જો જર્મન સારી આવડતી ન હોય તો સ્ટુડન્ટ જોબ આપતા જ નહોતા, ઇવન થીસીસ પણ નહીં. યા, તો વેરી સ્ટ્રેટ ફોરવર્ડ. જો તમને નથી આવડતું તો તમને નહીં, કેમ કે એવરીથિંગ હેપન્સ ઇન જર્મન, તો પછી નથી પોસિબલ. એટલા માટે જોબ સીકર વિઝા તમને અત્યારે 24 મંથ્સના મળે છે, 18ની જગ્યાએ પહેલા 18 હતા, હવે આ વર્ષથી રૂલ્સ ચેન્જ થયા છે. પે સ્કેલ 43,000 યુરો મિનિમમ આપે છે પર યર. યા, અપ ટુ 70K, ડિપેન્ડ્સ ઓન ધ ફિલ્ડ, સ્કિલ સેટ યુ હેવ, ડિમાન્ડ, એવરીથિંગ. બટ અરાઉન્ડ 50 તો આપે જ છે બધા. હા, બ્લુ કાર્ડ તમને જેવી જોબ મળે છે એટલે મળે છે. બ્લુ કાર્ડ ઇઝ લાઈક વર્ક પરમિટ. જેવું બ્લુ કાર્ડ મળે પછી 21 મહિના તમે ટેક્સ પે કરો છો, પછી PR મળી જાય છે. 5 વર્ષ જર્મનીમાં ટોટલ તમે ટાઈમ સ્પેન્ડ કરો છો ટોટલ, તો તમને સિટીઝનશીપ મળી જાય છે. તો બહુ ઇઝી છે અહીંયા એ બધું. ઓકે, વિન્ટર સમર ઇન્ટેક્સ છે એપ્લિકેશન્સના. શું કહેવાય, તો તમારી જે પ્રોસેસ જે છે એ આ ટાઈમમાં પહેલા કરવી પડતી હોય છે. તો તમારે જે ડોક્યુમેન્ટ્સ હોય છે એ બધા તમારે પહેલા આપવા, સબમિટ કરવાના હોય છે. બંને પ્રકારના કોર્સિસ છે, મેં કીધું 99% ઇંગ્લિશ કોર્સમાં જાય છે લોકો, પણ જર્મન કોર્સિસ પણ હોય છે. પણ એના માટે જર્મન લેંગ્વેજ તમારે B2 પ્લસ DSH અથવા C1 પ્લસ DSH કરવી પડે છે. હા, તો શું કહ્યું, એટલા માટે ઘણા બધા લોકો ચૂઝ કરતા નથી. બીજું કે સ્ટ્રક્ચર, જર્મન હાયર એજ્યુકેશન સિસ્ટમ કેવી રીતના છે.
આ બહુ ઇમ્પોર્ટન્ટ છે જાણવી પણ. આબિટુર જે છે એટલે કે આપણે જે 12th સાયન્સની એક્ઝામ આપીએ ને જે રિઝલ્ટ આવે, અથવા તો 12th કોઈ પણ આર્ટ્સ કોમર્સ ડઝન્ટ મેટર, તો એને આપણે શું કહેવાય 12th સ્કૂલિંગ પૂરું કર્યું એવું કહીએ છીએ, રાઈટ? તો અહીંયા સાયન્સ કોમર્સ આર્ટ્સ એવી સિસ્ટમ નથી. અહીંયા શું કહેવાય રિયાલશુલર, પછી હોક્શુલર નહીં, સોરી, રિયાલશુલર, ગિમ્નાઝિયમ અને ફાકશુલર છે. ઓકે, તો અલગ અલગ પ્રકારની છે. એમાં ગ્રેડિંગ પ્રમાણે તમને એમાં એડમિશન મળે છે. આપણે પણ ગ્રેડિંગ પ્રમાણે સાયન્સ કોમર્સ આર્ટ્સ હોય છે, એમાં અહીંયા આવી રીતના હોય છે. અને આબિટુર જે છે એક પ્રકારનું શું કહેવાય સર્ટિફિકેટ જે ઓનલી ગિમ્નાઝિયમમાં હોય છે એને જ મળે છે. અને શું કહેવાય બાકીના બધા જેમ કે ફાકશુલા હોય તો એ બધા ડાયરેક્ટ પછી હાઉસ બિલ્ડિંગ કરે છે. આપણે આઈટીઆઈ કહેવાય છે, બરાબર? એ હાઉસ બિલ્ડિંગ માટે પણ ઘણા ઇન્ડિયાથી આવે છે. તો એ પણ કહી દઉં કે એના માટે પણ અમારે શું કે હું પોતે અહીંયા સ્ટુડન્ટ્સને કંપનીમાં પ્લેસ કરું છું. તો કોઈને ઇન કેસ તમારા કોઈ રિલેટિવ સાથે કરવાનું હોય તો તમે કહી શકો છો. બટ શું કહેવાય એ ફાકશુલા વાળા છે એમાં જાય છે. પછી આવે છે રિયાલશુલા વાળા. જો એને યુનિવર્સિટીમાં એડમિશન લેવું છે તો એને આબિટુર કરવું પડે છે. તો એ પાછા ગિમ્નાઝિયમમાં ભણવા આવે છે. હું આ જે યલો છે ને નીચેની વાત કરું છું, કે આ લેવલે વાત કરું છું. ઓકે, શું કહેવાય પોઈન્ટ. ઓકે, હું અહીંયા વાત કરું છું આ લેવલે. અને પછી જે વિદ્યાર્થી શું કહેવાય પછી એ લોકો પણ જિમ્નાઝિયમમાંથી આબિટુરનું સર્ટિફિકેટ મેળવી અને પછી જ યુનિવર્સિટીમાં જઈ શકે છે. જ્યારે ઇન્ડિયામાંથી તમે ડાયરેક્ટ યુનિવર્સિટીમાં જઈ શકો છો સ્કૂલ કરીને. એક એડવાન્ટેજ છે ફોરેનર્સ માટે, ધ્યાન રાખજો. બીજું કે શું કહેવાય જે લોકો ફાકશુલામાં છે અહીંયા જર્મનીમાં, એ લોકોને યુનિવર્સિટીમાં એડમિશન નથી મળતું. બીજું રિયાલશુલામાં છે, એ લોકોને આબિટુર નથી કરવું તો એ લોકો હોક્સશુલામાં લે છે. ઓકે, તો બે પ્રકારની હોય છે. જે હોક્સશુલા એટલે એપ્લાઇડ સાયન્સીસ, યુનિવર્સિટી ઓફ એપ્લાઇડ સાયન્સીસ એટલે અહીંયા લેફ્ટ પાર્ટમાં, યુનિવર્સિટી જે છે એ રાઈટ પાર્ટમાં છે. ઓકે, તો હવે માસ્ટર અને બેચલર બંને જગ્યાએ થાય છે. હોક્સશુલામાં પણ થાય, યુનિવર્સિટીમાં પણ થાય. તો ડિફરન્સીસ શું છે? એ જર્મન સ્કૂલ સિસ્ટમમાંથી જે આવેલું છે એના ઉપરથી ડિફરન્સીસ છે. ઓકે, તમે જો ફાકશુલો અથવા તો તમે રિયાલશુલોમાં છો તો તમને અહીંયા મળે છે એડમિશન, અને યુનિવર્સિટી હોય તો ઓનલી આફ્ટર આબિટુર પોસિબલ છે. જ્યારે ફોરેનર્સ માટે બંને જગ્યાએ પોસિબલ છે. તો ધેટ ઇઝ એડવાન્ટેજ ફોર અસ. ઓકે, બીજું કઈ અલગ પ્રકારના ડિપ્લોમ કરીને ડિગ્રી છે. ડિપ્લોમા નથી, ડિપ્લોમ છે, જે બેચલર પ્લસ માસ્ટર આવે છે એકચ્યુઅલીમાં. અને એકચ્યુઅલી 5 યરનું છે. હા, તો એ ડિપ્લોમ ડિગ્રી મળે છે વિચ ઇઝ બેચલર પ્લસ માસ્ટર ટુગેધર. એ પોસિબલ છે, જે નોર્મલી જર્મન લોકો ઘણા બધા કરે છે. આગળ ડિપ્લોમ DIPL કરીને એ લોકોનું ટાઇટલ તમને જોવા મળશે. બીજું છે માસ્ટર અને બેચલર, જે બંને જગ્યાએ થાય છે, યુનિવર્સિટી અને એપ્લાઇડ સાયન્સીસ. ડિફરન્સીસ શું છે મેં તમને જસ્ટ સમજાવ્યું એ. ઓકે, બીજું કે જો તમારે પીએચડી કરવું છે આગળ કોઈને, તો એ એપ્લાઇડ સાયન્સીસમાંથી માસ્ટર કરેલું હોય તો પીએચડી પોસિબલ નથી. યુનિવર્સિટીમાંથી કર્યું હોય તો જ પીએચડી પોસિબલ છે. ધ્યાન રાખો. યુનિવર્સિટીમાં પણ પાછો ભેગો ટુગેધર કોર્સ આવે છે ડિપ્લોમ. તો શું કહે 5 વર્ષનો છે. એ કરીને પાછું પીએચડી થાય છે બીકોઝ યુનિવર્સિટીમાંથી કરેલું છે. બાકી અધરવાઇઝ બેચલર પ્લસ માસ્ટર જે રેગ્યુલર તમે કરો છો એ. તો આ એજ્યુકેશન સિસ્ટમ છે જર્મની. ઓકે, આપણે ત્યાંની આખી અલગ સિસ્ટમ છે. પછી TU9, જે તમને બહુ સાંભળ્યું છે કે TU9 છે. હવે ઇન્ડિયા છે એ બહુ કોમ્પિટિટિવ માર્કેટ છે, રાઈટ? તો ઇન્ડિયામાં ઓલવેઝ આમ હોય છે કે ભાઈ ઓકે, તમારે શું કહેવાય 2 માર્ક્સ ઓછા એવા ભાઈ તો તમને બીજા મેડિકલમાંથી આ જ મેડિકલમાં મળશે. એ લેવલની કોમ્પિટિશન છે આપણે, રાઈટ? તો ઓલવેઝ જે બેસ્ટ હોય એને ત્યાં મળે, પછી એનાથી નેક્સ્ટ જે માર્ક્સનો ગ્રુપ હશે એને અહીંયા મળશે, નેક્સ્ટ માર્ક્સનો ગ્રુપ હશે એને અહીંયા મળશે. તો બધા જે હાઈલી ટેલેન્ટેડ હશે એક જગ્યાએ ભેગા થશે, અને પછીના ટેલેન્ટેડ હશે આ જગ્યાએ ભેગા થશે. એ ટાઈપની કોમ્પિટિશન સિસ્ટમ છે આપણે ત્યાં, જ્યારે અહીંયા એવું નથી. અહીંયા TU9 એટલે બેસ્ટ યુનિવર્સિટી એવું નથી. TU9 ઇઝ ધ બિગ યુનિવર્સિટી, ઇઝ નોટ ધ બેસ્ટ યુનિવર્સિટી. એ ખાસ ધ્યાન રાખજો. બિગ એટલે કેવી રીતના કે નંબર ઓફ સ્ટુડન્ટ્સ જેમાં સૌથી વધારે હોય, રાઈટ? ધોઝ આર બિગ યુનિવર્સિટીઝ. કેમ કે અહીંયા પર સ્ટુડન્ટ પર સેમેસ્ટર 6,000 યુરો ફંડિંગ મળે છે ગવર્મેન્ટ તરફથી. યુનિવર્સિટી અથવા એજ્યુકેશન ઓર્ગેનાઇઝેશન જે પણ છે એને હોક્સશુલા હોય તો એને 6,000 યુરો પર સેમેસ્ટર પર સ્ટુડન્ટ ફ્રોમ ગવર્મેન્ટ. તો જેની પાસે શું કહેવાય 1000 સ્ટુડન્ટ હશે તો એને ફંડિંગ એવી રીતના મળશે યુનિવર્સિટીને
તો એનો સ્ટાફ એ રીતના હશે, એના ડિપાર્ટમેન્ટ એટલા હશે, પ્રોફેસર એટલા હશે, રાઈટ. જેની પાસે 50,000 હશે વિદ્યાર્થી, રાઈટ, જે યુનિવર્સિટીમાં, જેમ કે RWTH આખે છે એમાં 60,000 પ્લસ સ્ટુડન્ટ્સ છે, તો એને ફંડિંગ એટલું એક્સ્ટ્રા મળે છે, તો એ ઓફકોર્સ એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારે મોટું કરી શકે, અલગ અલગ ડિપાર્ટમેન્ટ મોટા બનાવી શકે, રિસર્ચમાં વધારે પૈસા નાખી શકે, થઈ શકે એવું. પણ રિસર્ચમાં જો કે મોસ્ટલી ઘણા બધા નાખતા હોય છે, ખાલી યુનિવર્સિટી પોતે ન નાખે. રિસર્ચ પ્રોજેક્ટ્સ જે પણ યુનિવર્સિટીમાં ચાલતા હોય એ એટલા રૂપિયાથી થાય નહીં રિસર્ચ. એના માટે ઓલવેઝ કંપનીનું ફંડિંગ હોય, એક્સ્ટ્રા ગવર્મેન્ટના ફંડિંગ હોય, EU ગવર્મેન્ટના ફંડિંગ હોય, બધા ઘણા બધા ચાલતા હોય છે. ઓકે, તો રિસર્ચ ઇઝ કમ્પ્લીટલી ડિફરન્ટ. કોઈને સમજવું હોય તો મને સ્પેશિયલી કહેજો, આપણે અલગથીનો સેમિનાર રાખશું, સમજાવીશ કે રિસર્ચનું ફંડિંગ કેવી રીતના બધું કામ કરે છે. ઓકે, બહુ પાછું અલગ કોમ્પ્લેક્સ પ્રોસેસ છે. તો શું કહેવાય, બિગ યુનિવર્સિટી છે TU9 આર નોટ ધ બેસ્ટ યુનિવર્સિટી, ધ્યાન રાખો. ઓકે, તો એવું જરૂરી નથી કે તમને શું કહેવાય બીજી કોઈ યુનિવર્સિટીમાં એડમિશન મળે છે તો એ આના કરતાં ખરાબ છે, એવું નથી. તમે બિલીવ નહીં કરો, રાઈટ. ઓટોમોટિવ, જેમ કે ઓટોમોટિવ જે છે, ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ આપણે કહીએ, એ જર્મની એનું હબ છે, રાઈટ, ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ. હવે જર્મનીનું ઓટોમોબાઈલ જે છે, જે બેસ્ટ છે, એ એક RWTHમાં છે, બટ બીજું માર્કદેબુકમાં પણ છે, જ્યાંથી મેં કરેલો, જે TU9માં નથી. એ યુનિવર્સિટી 1992 જ બનેલી છે, જે ઓટોફેન ગ્યુરિક યુનિવર્સિટી માર્કદેબુક, એ TU9 નથી. બટ RWTH પછી શું કહેવાય સેકન્ડ પર માર્કદેબુક આવે છે, પછી સ્ટુટગાર્ટ આવે છે એક, જે આમાં નથી, આઈ થિંક TU9માં નથી. હા છે, ઓકે, યસ. અને શું કહેવાય TUM નથી પાછું. TUM લેવલ જે છે એ શું કે મેનેજમેન્ટ માટે બહુ સારી છે. ફોર એક્ઝામ્પલ એના કોર્સિસ જે છે મેનેજમેન્ટ માટે સારા છે, બટ ટેકનિકલમાં ઓટોમોટિવમાં નથી, રાઈટ. તો આ બધી ઇન્ફોર્મેશન ઓફકોર્સ તમને લોકો ના હોય, હે ને. અને ત્યાં કન્સલ્ટન્ટ 90% બેઠા છે ને, નથી ખબર આ બધી વસ્તુ, હે ને, કેમ કે ત્યાં બેઠા હોય છે લોકોને એટલું એક્સપોઝર નથી અહીંનું, એટલા માટે, રાઈટ. અમે ઇન્ડસ્ટ્રીમાં છીએ એટલે મને વધારે ખબર છે. બટ શું કહેવાય, ધ મેઇન પોઈન્ટ ઇઝ, ઘણા લોકો એવું વિચારે મારે TU9માં જ લેવું છે, એવું નથી. ઓકે, TU9 ઇઝ નોટ ધ ઓનલી બેસ્ટ. તમે એક યુનિવર્સિટીના એક જ બિલ્ડિંગ અથવા તો બે બિલ્ડિંગમાં જ ભણવા જવાના છો, ધ્યાન રાખજો. એમાં 100 કે 150 બિલ્ડિંગો હશે, તમે એમાંથી 80 બિલ્ડિંગ્સ તો એવા હશે કે તમે તમારા ડ્યુરેશનમાં કોઈ દિવસ વિઝિટ પણ નહીં કરો, કેમ કે એક બિલ્ડિંગ એક ઇન્સ્ટિટ્યૂટ હોય, અને એ ઇન્સ્ટિટ્યૂટ એક ડિપાર્ટમેન્ટ હોય, રાઈટ. જેમ કે શું કહેવાય મેકેનિકલનો છે તો એ પ્રમાણે હશે, કે IT નો છે તો એનો ડિપાર્ટમેન્ટ હશે. જો તમે મેકેનિકલ હોય તો તમારે IT ડિપાર્ટમેન્ટ હોય, એમ કોઈ દિવસ જવાનું આવે જ નહીં, તો તમે બિલ્ડિંગ ક્યારે વિઝિટ નહીં કરો, રાઈટ. તો પ્લસ તમે જો ઇલેક્ટિવ સબ્જેક્ટ કોઈ લેશો અને એ સબ્જેક્ટનો પ્રોફેસર જો ત્યાં હશે અને એના ક્લાસરૂમ હશે ત્યાં હશે, તો તમે જશો. કેમ કે માસ્ટરમાં અને બેચલરમાં કેવું છે, તમારે તમારા ક્લાસ રૂમ ગોતવાના અને ત્યાં જવાનો. સબ્જેક્ટ તમે જે રીતના લેશો એ અલગ અલગ જગ્યાએ તમારે વિઝિટ કરવા જવાના હોય, એવું હોય, રાઈટ. એવી રીતના યુનિવર્સિટી બનેલી છે અહીં. તો શું કહેવાય, TU9 આર નોટ ધ ઓનલી બેસ્ટ યુનિવર્સિટીઝ. ઓકે, જર્મનીના દરેક યુનિવર્સિટી સારી છે, બધી યુનિક છે, એ ધ્યાન રાખો. દરેક પ્રોગ્રામ છે એ યુનિક છે, એ ધ્યાન રાખો. ઓકે, બટ મેટર ઘણું કરે છે કે તમે કઈ જગ્યાએ ચૂઝ કરો છો. એ સિટીમાં ફોર એક્ઝામ્પલ તમારે સાઈડ ઇન્કમમાંથી થોડુંક અર્ન કરવું છે, તો તમે એકદમ ટિપિકલ નાનું વિલેજ હશે ત્યાં જશો તો ત્યાં પોસિબિલિટી નહીં હોય સાઈડ જોબની, ઓછી હશે, રાઈટ. તો તમે બિગર સિટીમાં જશો તો ત્યાં તમે શું કે એ બધું મળી શકે છે. બટ નાના ટાઉનમાં લિવિંગ કોસ્ટ એકદમ ડાઉન હશે, જ્યારે મોટા ટાઉનમાં લિવિંગ કોસ્ટ હાઈ હશે. તો બધું જ શું કહેવાય તમારે જોવું પડશે. ઓકે, બીજું ડિફરન્સીસ મેં તમને કીધા, કોઈ ડિફરન્સીસ નથી, બધી યુનિવર્સિટી યુનિક છે એકચ્યુઅલીમાં. એટલા માટે આપણે અહીંયા કોમ્પિટિટિવ એવી રીતના નથી માર્કેટ. ઓકે, પ્લેસમેન્ટ સિસ્ટમ નથી અહીંયા, અહીંયા ઝીરો પ્લેસમેન્ટ સિસ્ટમ છે. TU9 ભલે રહી, પણ એક પણ કંપની જોબ તમને દેવા માટે TU9માં નહીં આવે. તમે તમારું માસ્ટર પૂરું કરશો પછી તમારે જાતે જ જોબ એપ્લિકેશન અલગ અલગ કંપનીમાં કરવાની રહેશે, એ ધ્યાન રાખજો. અહીંયા પ્લેસમેન્ટ નામની સિસ્ટમ જ નથી, ઝીરો. ઓકે, તો કોઈ પણ યુનિવર્સિટીમાંથી તમે ભણો છો, એજ્યુકેશન લ્યો છો, ડઝન્ટ મેટર એટ ઓલ, કોઈ ફરક પડતો નથી. તમારી સ્કિલ સેટ તમે કેવા ડેવલપ કર્યા એનાથી બહુ ડિફરન્સીસ આવે છે. ઓકે, ગુડ. ધેન there are many companies, yeah, you can also Google. બટ ઘણી બધી ઓટોમોટિવ બિગ બ્રાન્ડ્સ છે તે બધી મોસ્ટલી અહીંની છે. આ બાકી ટેક ઓવર કરેલી હશે ઘણી બધી, પણ ઘણી બધી શું કહેવાય જર્મન કંપનીઝ છે.
બીજું વિઝા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ, ઇનફ ટાઈમ ફોર સ્ટડી એન્ડ એક્સટેન્શન. જ્યારે તમે સ્ટુડન્ટ હશો કોઈ ટેન્શન જેવું છે ને, એક્સટેન્શન થયા રાખશે વિઝા. ઓકે, મેં કીધું 24 મંથ જોબ સર્ચ છે, બ્લુ કાર્ડ મળશે, PR એપ્લિકેશન ઇઝીલી થઈ જશે, સિટીઝનશિપ મળી જશે, OCI કાર્ડ ઇન્ડિયન હશે તો મળે છે આપને, એટલે એ પણ પ્રોબ્લેમ નથી. Schengen visa છે, you can travel like in entire Europe. After getting German passport, you can travel in like almost all countries without visa or on arrival visa. ટ્રાવેલ એન્ડ વર્ક ઇન એન્ટાયર યુરોપ, એ બહુ એડવાન્ટેજીસ છે. જો તમે શું કે જર્મન પાસપોર્ટ લ્યો છો તો તમે જેમ કે સ્વિટ્ઝરલેન્ડમાં પણ જોબ કરી શકો છો. હા, તો એ વિધાઉટ જર્મન પાસપોર્ટ એ લોકો જોબ નોર્મલી રેરલી આપે છે, નથી આપતા. ડિપેન્ડન્ટ વિઝા વાઇફ માટે પણ ઇઝીલી મળે છે, તો એ પણ કોઈ પ્રોબ્લેમ નથી. અને વાઇફને પછી PR પણ થઈ જાય, ઇવન તો ત્યાં સ્પાઉસ જો જોબ નથી કરતા તો પણ થઈ જાય, જરૂરી નથી. ઓકે, પેરેન્ટ્સને વિઝિટિંગ વિઝા ઇઝીલી મળી જાય છે, ક્યારેય રિજેક્શન નથી આવતા. દેટ ઇઝ ઓલ્સો વેરી બિગ પોઈન્ટ. આપણે તમારા પેરેન્ટ્સ ફોર એક્ઝામ્પલ હોય અને અહીં આવું છે ને તમારે નથી ખબર, તો તમે સ્ટનમાં એની પ્રોસેસિંગ કરી શકો છો. બહુ અમે ઇઝીલી કરી લઈએ છીએ. Study rules and regulations, subject selection is important. Yeah, getting into the right field of demand or interest is important. Post-study work option is important. EV jobs, wet students jobs, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન રાખવું. Post-study work options rules શું છે? Many different scholarships available, as I already told you earlier. Cost of living depends on which part of the Germany you are living. Okay, minimum તમે ફોર એક્ઝામ્પલ 150 યુરો પણ એક રૂમના આપી શકો અને મેક્સિમમ 900 યુરો પણ હોઈ શકે. ડિપેન્ડ વિચ પાર્ટ ઓફ જર્મની યુ આર લિવિંગ. હા, અને એ પ્રમાણે તમને જોબની પોસિબિલિટી પણ ડિફરન્ટ હોય છે. સાઇડ જોબ, મેન જોબ બધામાં પોસિબિલિટીઝ અલગ હોય છે. સાઉથ ઇઝ વેરી કોસ્ટલી, સ્પેસિફિકલી મ્યુનિક એન્ડ અરાઉન્ડ ઇઝ વેરી કોસ્ટલી. સો શું કે હાઈએસ્ટ હશે. અને મિનિમમ તમે ઈસ્ટ જર્મનીમાં ગમે ત્યાં માગદેબુક, હાલે, એ બધી જગ્યાએ તમે નાના ટાઉન છે ક્લાઉસથલાતે, તો એ બધી જગ્યાએ સસ્તું તમને મળી શકે એકોમોડેશન્સ. ફૂડ ઇઝ ઓલમોસ્ટ સેમ ઇન એન્ટાયર જર્મની. યા ફૂડ કોસ્ટ, પછી તમારું શું કહેવાય ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ હશે, એ ઓલમોસ્ટ સેમ છે આખા. હવે ખાસ કરીને 58 યુરો આવી ગયું છે, તો મંથલી 58 યુરોની ટિકિટ હશે તો તમે આખા જર્મનીમાં ફ્રી ટ્રાવેલ કરી શકો, વિચ ઇઝ રિયલી ગુડ ઓપ્શન. ઓકે, એ જસ્ટ હમણાં જ આવેલું છે થોડાક ટાઈમથી. અને તમારું સેમેસ્ટર સ્ટુડન્ટ કાર્ડ હશે તો તમારા સિટીમાં તમે ફ્રી ટ્રાવેલ કરી શકો છો. કોઈ પણ કહેવાય ટ્રેન, ટ્રામ બધું લઈ શકો છો, બસ. અને બાકી 58 યુરોથી જર્મનીમાં કરી શકો, એક્સેપ્ટ ફાસ્ટ જે ટ્રેન છે એ પરમિશન નથી. ફૂડ મેં કીધું એમ ઇઝ ઓલમોસ્ટ સેમ ઇન એન્ટાયર જર્મની. લિવિંગ કોસ્ટ જે છે મેન અકોમોડેશન, એ જ ખાલી ડિફરન્સ આવે છે. ઓકે, તો એ પ્રમાણે તમારે સાઇડ જોબ્સ પણ શું કે પે અવેલેબિલિટી એ બધું ડિફરન્ટ હોય છે. ફોર સ્ટુડન્ટ ટેક્સ ઇઝ વેરી લેસ. તો તમારે કંઈ ટેન્શન લેવા જેવું જરૂરી નથી. હેલ્થ ઇન્સ્યોરન્સ છે તે થોડોક હોય છે, તમારે એક્સ્ટ્રા 120 યુરો આસપાસ પે કરવા પડે છે. અને એમાં પણ શું કહેવાય, અમારે પાસે અમુક છે હેલ્થ ઇન્સ્યોરન્સ, જેને શું કહેવાય સ્ટુડન્ટ્સ અમે કહીએ છીએ કે આમાં લ્યો તો તમે શું કહેવાય તમારા યરલી કંઈક 400 યુરો બચાવી શકો, એવું કંઈક છે. હા, તો શું કહેવાય જે સ્ટુડન્ટ જર્મની આવી જાય છે અને પછી એને થોડાક એમાં પણ મની સેવ કરવી છે, દે કેન કોન્ટેક્ટ અસ અગેન. ફી સ્ટ્રક્ચર જે છે તે તમારું તમને ખબર હશે મોસ્ટલી, જો ન ખબર હોય તો ધ બ્લોક અમાઉન્ટ છે અરાઉન્ડ 10-11 lakhs, ડિપેન્ડ્સ ઓન ધ રેન્જ ઓફ ફોરેક્સ અમાઉન્ટ. ફ્લાઇટ ને વિઝા, પછી જર્મન લેંગ્વેજ શીખો છો તમે એની ફીસ હોય છે, કન્સલ્ટન્સી ફીસ હોય છે. જે સ્ટનના સ્ટુડન્ટ જે છે બધાને ખબર જ છે, જે એકદમ નવા છે એને કદાચ ના ખબર હોય. ઓકે, અને શું કહેવાય તમારું પ્રાઇવેટ હોય છે તો તેમાં તમારે સેમેસ્ટર ફી ભરવી પડે છે. પ્રાઇવેટ યુનિવર્સિટીઝમાં તમે એડમિશન લ્યો છો તો એમાં કન્સલ્ટન્સી ફીસ નોર્મલી નથી હોતી. હાઉ સ્ટર્ન વર્ક્સ, વી વર્ક ઇન્ડિવિજ્યુઅલી ઓન ઇચ પ્રોફાઇલ. ધ્યાન રાખવું, તમારી જેવી સેમ પ્રોફાઇલ હશે પણ કામ અલગ હોઈ શકે, એપ્લિકેશન્સ અલગ અલગ હોઈ શકે. હા, જે તમારું ખૂટતું હશે એ અમે એપ્લિકેશનમાં ફીડ કરીશું, એડ કરીશું, તમને ગાઈડન્સ આપશું કે તમારે શું ડેવલપ કરવાની જરૂર છે, શું તમારે આગળ કરવું જોઈએ, વટ એવર. થ્રુ આઉટ ગાઈડન્સ સ્ટુડન્ટ્સ યુઝ્યુઅલી આફ્ટર જર્મની પણ આવીને કોન્ટેક્ટ કરતા હોય છે, ખાસ કરીને મને. તો કોઈ બી અટવાય છે તો ભાઈ મને કોન્ટેક્ટ કરે છે, તો શું કહેવાય એ પ્રકારની ગાઈડન્સ અમે આપીએ છીએ. ઓકે, બાકી એપ્લિકેશન્સમાં અને એમાં બહુ સ્ટ્રેટેજિકલી અમે કામ કરીએ છીએ. તો એ કાંઈ જેને અમારી પાસે લીધી હોય કન્સલ્ટન્સી, એને ટેન્શન લેવાની જરૂર નથી એ રિગાર્ડિંગ.
આ બધા જસ્ટ લાસ્ટ એકાદ વર્ષ પહેલાના કે એ બધા સ્ટુડન્ટ છે. હમણાં તો ઘણા બધા ચેન્જ થઈ ગયેલા છે. લેંગ્વેજ ઘણા બધા કરે છે આપણી પાસે, એટલે એ પણ ઘણા બધા હશે. ફિઝિકલી ઘણા બધા આવતા હોય છે. આ બધા થોડા ઓલ્ડ ફોટોસ છે, રિસેન્ટલી નાખવાનો ટાઈમ રહ્યો નથી. બટ બહુ બધા હશે. તમે ગૂગલમાં પણ જોઈ શકો છો. ઘણા બધા જે જર્મન શીખવાડે છે એ પણ બધા આપણી પાસેથી શીખેલા છે, જેમ કે એડ્યુફ્લીટ છે, એક્સેલન્ટ છે, સ્માર્ટ છે. એ બધા આપણી પાસેથી શીખેલા છે લેંગ્વેજ. યુનિવર્સલ. આપણું નેટવર્ક બહુ મોટું છે જર્મનીમાં. કોઈ પણ સિટીમાં જાઓ તો નોર્મલી સ્ટર્નના સ્ટુડન્ટ્સ તમને ત્યાં મળી જાય છે. એટલા માટે તમને સપોર્ટ પણ મળી જાય છે. હા, તો શું કહેવાય, જે અહીંયા આવે છે પછી એ પણ છે. બીજું કે સ્ટર્નનો ગ્રુપ પણ છે, એમાં તમે જોઈન કરી શકો છો. વોટ્સએપ ગ્રુપ છે, એમાં તમે જોઈન કરીને ઇઝીલી તમારો પ્રોબ્લેમ ક્વેશ્ચન મૂકો છો તો તમે નોર્મલી આન્સર મળી જાય છે. ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મ જે છે, જે અવેર નથી તે ઓફિસમાં પૂછી શકે છે. બહુ સારું પ્લેટફોર્મ છે, તમે ઘણું બધું એમાં શીખી શકો છો. ઓકે, તો એ શું કહેવાય છે અવેલેબલ. બીજું કે ઓનલાઈન બીજા પ્લેટફોર્મ છે, જેમ કે DW છે, ડોઇચે વેલે, લાંગઝામા ગેસ્પ્રોકન, નાખરિસ્ટન. A2 સુધી કંઈ કામ નહીં. આ B1 B2માં બહુ કામનું છે. જો તમે એ લેવલમાં હોય તો તમે ત્યાંથી પણ ઘણું બધું ડેઇલી અપડેટ થતી હોય છે. ત્યાં નાખરિસ્ટ એટલે ન્યૂઝ જે સ્લો બોલે છે, જેથી તમને સમજાય, તો એ ટાઈપની આવે છે. તો એક્સ્ટ્રા કરિક્યુલમ એક્ટિવિટીઝમાં તમે કરી શકો. યા બાકી યુટ્યુબ ચેનલ્સ પણ ઘણી બધી હોય છે, તો એમાં તમે જે ફોકટની હોય નહીં, બટ જે તમને રિયલી શીખવાડે છે એને ફોલો કરો. ઓકે, તો ત્યાં તમે શું કહેવાય ઘણું બધું શીખી જાઓ. આપણી પણ છે ઇન્સ્ટાગ્રામમાં, આપણે બહુ બધી રીલ્સ નાખીએ છીએ ઇન્ફોર્મેટિવ જર્મન લેંગ્વેજને રિગાર્ડિંગ. તમે ચેક કરો, એમાં પણ તમને ઘણું શીખવા મળશે. Good. So, address and everything you can get anyways, anytime. Questions now. જે પણ તમને questions હોય, you can ask in the chat bot, or you can start your audio and you can also ask questions. From my side, I hope it was informative for you. If you liked it, then good. Give me a thumb. બાકી કોઈ બી હોય, we are always there. Yeah. Stun family is always there. Which university is best for masters in IT? ઘણી બધી યુનિવર્સિટીઝ છે જેની કે જે આઈટીમાં ફિલ્ડમાં સારી છે. હું એવી રીતના અત્યારે તો એમ ન કહી શકું, બટ ઘણી બધી છે. અને યુનિવર્સિટી સારી હોય એવું નથી, ઓલવેઝ કોર્સ સારો હોય. મેં તમને પહેલા પણ કીધું કે એક યુનિવર્સિટીના બધા જ કોર્સ ક્યારેય સારા ન હોય. ઓલવેઝ એક યુનિવર્સિટીના પર્ટિક્યુલર કોર્સિસ સારા હોય. ઓકે, તો કયો કોર્સ જે છે તે સારો છે એમ તું પૂછી શકે ક્વેશ્ચન્સ. ઓકે, અને શું કહેવાય, ઘણા બધા કોર્સિસ છે એકચ્યુઅલીમાં, અને ઘણી બધી યુનિવર્સિટીઝમાં છે આઈટીમાં ખાસ કરીને, કેમ કે ડિમાન્ડિંગ ફિલ્ડ. એટલે આઈટીમાં ઘણા બધા કોર્સ અને ઘણી બધી શું કે યુનિવર્સિટીમાં સારા છે, એટલે કંઈ ટેન્શન જેવું નથી. બરાબર, બહુ બધી જગ્યાએ છે સારા. ડિજિટલ ટેકનોલોજી ફોર એક્ઝામ્પલ, હાઇલબ્રોડમાં સારો છે, સ્ટુટગાર્ટ સારું છે, TUM સારું છે, માર્ક્ટેબુક પણ સારું છે, પછી બર્લિન યુનિવર્સિટીનું પણ સારું છે, હામ્બુર્ગનું પણ સારું છે. તો એ બધા સારા છે. શું કહેવાય, આઈટીમાં બહુ બધા સારા છે, એટલે કોઈ ટેન્શન જેવું નથી. ઓસ્ટફાલિયા, આઈ હેવ ટુ ચેક ઇટ. મને અત્યારે શું કહેવાય 15,000 ઉપર કોર્સિસ છે, મને દરેકનું માઇન્ડમાં ના હોય. આઈ હેવ ટુ ઓલવેઝ ચેક. ઓકે, યસ. ફર્ધર ક્વેશ્ચન્સ? કોર્સિસ રિગાર્ડિંગ ક્વેશ્ચન હોય તો તમે ઓફિસમાં તૃષાલ સરને પણ મળી શકો છો. યા હી ઇઝ ઓલ્સો વેલ અવેર. એને બધી ઘણી સારી ઇન્ફોર્મેશન ખબર છે, તો તમને ઇઝીલી ગાઈડન્સ આપી શકે છે. ગુડ. બાકી શું કહેવાય, સ્ટનનું પ્લેટફોર્મ હમણાં શોર્ટ ટાઈમમાં વર્ઝન 2 રિલીઝ કરીશું. ત્યાં વર્ઝન 1 તો ઓલરેડી ઘણા સ્ટુડન્ટ્સ યુઝ કરે જ છે. બાકી શું કહેવાય, તમે વર્ઝન 2 રિલીઝ કરશો એ પણ તમે જોજો, યુઝ કરજો. ખાસ કરીને બહુ સારું છે, સેલ્ફ લર્નિંગ માટે પણ બહુ સારું છે. ખાસ કરીને how many paid application you provide in package? શું કહેવાય આર્યન, યુ હેવ ટુ કોન્ટેક્ટ અવર ઓફિસે જઈ અને સરને મળ, એની સાથે શું કહેવાય મીટિંગ કર. અમે અમારી એપ્લિકેશન ક્યારેય લિમિટેડ નથી હોતી. અમે લિમિટેડ એપ્લિકેશન નથી કરતા ક્યારેય. અમે શું કે ઓલવેઝ અનલિમિટેડ એપ્લિકેશન, જેટલી તમારી પ્રોફાઇલમાં પોસિબલ હોય, સ્યુટ થતી હોય, બધી જ એપ્લિકેશન કરીએ છીએ. એટલે શું કહેવાય, એવું નથી કરતા કે ઓકે ચાલો કન્સલ્ટન્સી ફીસ ઓછી રાખીએ 30,000 ને તમને 4 એપ્લિકેશન કરી દઈએ. એવું નથી.
તો તમારી લિમિટેશન જે છે એ 4 એપ્લિકેશન પૂરતી રહી જશે. હા, પોસિબલ છે કે ઘણા બધા સારા કોર્સિસ તમારા માટે ક્લોઝ રહેશે, તો એટલા માટે અમે અનલિમિટેડ એપ્લિકેશન જેટલી પોસિબલ એ બધી કરીએ છીએ. હા, એ ધ્યાન રાખો. That is the ethical work actually. That is how it should be done. હા, એટલા માટે સ્ટન ઓલ્ડેસ્ટ સુરતમાં છે અને ઊભું છે. હા, 10 વર્ષથી ઊભું છે અને શું કહેવાય એથિકલ કામ કરીએ છીએ અમે, અનએથિકલ નથી કરતા ક્યારેય. અને શું કહેવાય સૌથી ઓલ્ડેસ્ટ છે, સૌથી વધારે આઈ થિંક ફર્સ્ટ જર્મન ઇન્સ્ટિટ્યૂટ છે સુરતનું. ઓકે, તો શું કહેવાય એટલા માટે અમારો રેપ્યુટેશન સારી છે. ઓકે, ગુડ. બાકી તમારે રિગાર્ડિંગ ક્વેશ્ચન હોય તો તમે શું કહેવાય કન્સલ્ટન્સી રિગાર્ડિંગ એ તૃષાલ સરને તમે મળી શકો છો ઓફિસમાં. આપણો જે ગૂગલમાં વિઝિટ કરીને ફોન નંબર અથવા ઈમેલ એડ્રેસ મળી શકે છે તમને. ફર્ધર ક્વેશ્ચન રિગાર્ડિંગ ઇન જર્મની? No, good, very good. Ja, auf Wiedersehen. Tschüss. Bis zum nächsten Mal. Ich bin noch in Deutschland, also ich wohne in München. Irgendwelche Frage, wenn da auch später kommt, dann könnt ihr auch gerne mal fragen. ગમે તે જર્મની રિગાર્ડિંગ ક્વેશ્ચન પછી હોઈ શકે તમને ઓફિસમાં ખાસ કરીને પૂછી લેવું. સરને નહીં ખબર હોય તો ઓલવેઝ મને પૂછી લેશે. ઓકે, અને મોસ્ટલી કામ તમારું ઘણું બધું અહીંથી થતું હોય છે, એટલા માટે શું કહેવાય મને પણ અવેર હોય જ છે સ્ટુડન્ટ્સની ઘણી બધી. બાકી કંઈ હોય તો તમે મેસેજ કરી શકો છો. ગુડ. Thank you so much for your time and patience in listening to me as well. Baki, yeah, good luck for your career.